नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। उमरगांव में सामाजिक कार्यों के लिए सक्रिय समर्पण ग्रुप के 5 वर्ष पूरे होने के अवसर पर एक सुंदर और यादगार कार्यक्रम का आयोजन किया गया। कॉलोनी क्षेत्र में स्थित श्री गोवर्धन हवेली में विशेष रूप से वरिष्ठ नागरिकों के लिए एक संगीत कार्यक्रम आयोजित किया गया, जिसमें बुजुर्गों ने खुलकर आनंद लिया। यह कार्यक्रम बचपन से लेकर जवानी तक की यादों को ताजा करने वाला रहा, जहां वृद्धावस्था में भी जीवन का उत्सव मनाने का अनोखा अवसर मिला। पुराने गीतों की मधुर धुनों के साथ जैसे ही बचपन की यादें ताजा हुई, कई बुजुर्गों की आंखें नम हो गई। समर्पण ग्रुप की अग्रणी कार्यकर्ता झरना बहन को याद करते हुए पूरे समूह की आंखें भी भर आई। कार्यक्रम के दौरान सभी वरिष्ठ नागरिक बचपन की यादों में खोकर झूमते और गुनगुनाते हुए नजर आए। यह आयोजन न सिर्फ मनोरंजन का माध्यम बना, बल्कि बुजुर्गों के चेहरों पर मुस्कान और दिलों में खुशी भी लेकर आया। जय श्री कृष्ण। आज समर्पण ग्रुपना 5 वर्ष पूरा थया ए निमित्ते कार्यक्रम राखवामां આવ્યો હતો સિનિયર સિટીઝનો માટે। કાર્યક્રમની રૂપરેખા તો આખી અમારી કદમબરીબેને તમને આપી જ છે, છતાં પણ હું કહું કે આજે 5 વર્ષ પૂરા થયા એટલે અમારા સ્થાપક પ્રમુખ ઝરણાબેન એની જે ઈચ્છા હતી ગ્રુપ બનાવીને ઉમરગામની અંદર સિનિયર સિટીઝનોની સેવા કરવાની, એને અમારે ઈલાબેન રાજાણી જેને આગળ વધારીને અમારા અત્યારના પ્રમુખ જે હાલ છે ઈલાબેન છે, એમણે તન મન અને ધનથી સમર્પણ ગ્રુપને સાથે રાખી અને આમ તો કહીએ તો ગોવર્ધન ભગવાન ગોકુળવાસીઓ બધા ઉપાડ્યો હતો, પણ મેન ગોવર્ધન ઉપાડ્યો ભગવાન કૃષ્ણે ઉપાડ્યો હતો। આ અમે સમર્પણ ગ્રુપ વાળા બધા લાકડી અડાડવા વાળા છીએ। આ સમર્પણ ગોવર્ધન અમારે ઈલાબેને ગોવર્ધન ઉપાડ્યો છે અને અમે તો ખાલી લાકડી ઉપાડી એના સાથ સહકાર આપીએ છીએ। એટલે ઈલાબેનને ખૂબ ખૂબ સાધુવાદ। આજે બધાએ ભેગા મળીને અમારા ઝરણાબેનને શ્રદ્ધાંજલિ આપી, કારણ કે ઈલાબેન અને ઝરણાબેન મેં હમણાં કીધેલું કે બંનેનું શરીર અલગ છે, પણ બંનેનો આત્મા એક છે। એટલે અમે તો એમ વિચારી કે ઝરણાબેન ગયા નથી, હજી અમારે ઈરાબેન રૂપી ઝરણાબેન અહીંયા છે હાજર અને એના સાનિધ્યમાં આ પ્રોગ્રામ થાય છે। ઝરણાબેનનું ફેમિલી પણ હાજર હતું અને બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો। અમારા સિનિયર સિટીઝનો બધા બહુ ખુશ છે, સાથે સાથે અમારા સમર્પણ ગ્રુપના મેમ્બરો પણ ખૂબ મહેનત કરી છે। બધાને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। આવી રીતે પ્રોગ્રામો થતા રહે અને અમારા ઈલાબેનના સાનિધ્યમાં હું તો એમ કહું કે આજીવન પ્રમુખ છે અમારા, કોઈ જ્યાં સુધી ઈલાબેન છે ત્યાં સુધી બીજા કોઈ પ્રમુખ અમારે એવી આગાહી કરી શકે એમ નથી। એટલે એના સાનિધ્યમાં અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ઉમરગામના સિનિયર સિટીઝનને આ રીતે આનંદ કરાવતા रहिए, ये शुभकामना साथ बधाने जय श्री कृष्ण। जिस तरह हमारे शरीर में हमारी रीढ़ की हड्डी एक बहुत महत्वपूर्ण कार्य करती है, उसी तरह इस समर्पण ग्रुप में झरना जी ने जो कार्य शुरू किया है, तो उसकी रीढ़ की हड्डी आज जो है वो है हमारी ईलाबेन। और मैं सबसे यही उम्मीद करती हूँ कि उनका हाथ जो थामा है वो हम बहनें कभी भी नहीं छोड़ेंगी और इस कार्य को हमेशा उमरगांव में आगे ही आगे फैलाती जाएंगी। जय श्री कृष्ण। आज अमरा समर्पण ग्रुप ने 5 वर्ष पूरा थई गया छे, एमा माटे अमे आज सीनियर सिटीजन माटे संगीत संध्यानुं आयोजन कर्युं हतुं। एमां 150 थी पण वधु सीनियर सिटीजन ने सेवा आपी हती। समर्पण ग्रुप ना प्रोग्राम हमेशा थता होय छे। समर्पण ग्रुप ना रचिता श्री अमरा झरणाबेने एनो पायो कर्यो हतो અને એ પાયા પર ઇમારત બાંધવાનું મુખ્ય કામ અમારા હાલના પ્રમુખ શ્રીમતી ઈલાબેન રાજાની દ્વારા થાય છે અને ખૂબ સરસ રીતે કામ કરે છે। આ આજનું એક જ કામ નથી, પણ સમર્પણ હંમેશા જ સિનિયર સિટીઝન માટે કંઈ ને કંઈ કામ કરતું જ હોય છે। આજે સિનિયર સિટીઝનને સેવાઓ આપવા માટે સંગીત સંધ્યાનું તો આયોજન કર્યું, પણ એના સાથે એમના માટે સરસ મિષ્ટાનનું પણ આયોજન કર્યું હતું, તેમજ એમના માટે સરસ ગિફ્ટનું પણ આયોજન કર્યું હતું। આ સિનિયર સિટીઝનનો અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય તો બધા સિનિયર સિટીઝન ન ભૂલતા આવે છે અને અમને ઘણી સાથ આપે છે। એ માટે સિનિયર સિટીઝનનો પણ ખૂબ ખૂબ આભાર છે। સિનિયર સિટીઝનની સેવામાં સમર્પણના બધા જ મેમ્બરો ખડે પગે તૈયાર જ હોય છે। બધા મેમ્બરોનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। प्राउड ऑफ इलाबेन। हिप हिप हुरे। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।